આજે આદર્શ એજ્યુકેશન જે ઇન્સ્ટિટ્યૂટ છે એના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે આયોજિત એન્યુઅલ ફંક્શનમાં અમારા પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર સમસ્ત જિલ્લાના તમામ લોકોનું સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું. મેં અહીંયાથી ચાર્જ લીધો ત્યારથી મારી એક જે પ્રાથમિકતા છે એવી છે કે દરેક નાગરિકના દિમાગમાં પોલીસની જે છબી છે, જે બ્રિટિશર્સ ટાઈમથી ચાલતી આવી છે, એને જેટલી વધારે ભૂસી શકાય, પ્રજાને પોલીસની જેટલી વધારેમાં વધારે નજદીક લાવી શકાય, એ પ્રયત્નના ભાગરૂપે જ્યારે મને મળવા આવે ત્યારે મેં ઇમિડિયેટલી કીધું કે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં તમારું સ્વાગત છે. વર્ષોથી પિક્ચરોમાં બતાવ્યા છે એવા પોલીસવાળા નથી હોતા, અને એમાંથી ઘણા બધા લોકોએ જે મારી ઓફિસમાં મને મળ્યા છે, જે હમણાં પોલીસ સ્ટેશન્સમાં ગયા છે, એમને એવો અનુભવ પણ થયો હશે. પણ સાથે મળીને આ નાના કદમથી, આ નાના સ્ટેપ્સથી, નાના ઇનિશિયેટિવ્સથી આપણે વધારે પોલીસ અને પ્રજાને નજીક લાવીશું તો ક્યાંક એક સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવામાં મારું યોગદાન જે છે હું આપી શકીશ. આજે જ્યારે અહીંયા બધા વાલી બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે અને આદરણીય પદ્મશ્રી જગદીશભાઈ અહીંયા બેઠા છે, ત્યારે એમણે મને કીધું કે તમે બોલો, પણ મેં કીધું હું તમને સાંભળવા આવ્યો છું. અમારે તો રોજનું છે, ક્યાંક ને ક્યાંક મળતા રહીશું, વાતો કરતા રહીશું, પણ જે એક બે વાત આ સ્ટેજ પરથી મારે તમારા બધા વચ્ચે મૂકવી છે, એમાં પહેલી વાત એ છે કે સાચું શિક્ષણ અને સારું શિક્ષણ કોને કહી શકાય, એની મારી વ્યક્તિગત માન્યતા એવી છે કે જે શિક્ષણ બાળકને વિચાર આપે, જે શિક્ષણ બાળકને તર્ક શક્તિ આપે, એ જ સાચું શિક્ષણ છે. મને ઘણા બધા વાલીઓ મળતા હોય છે કે સાહેબ અમે કન્ફ્યુઝનમાં હતા કે અમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ કે ગુજરાતી મીડિયમમાં ભણાવીએ, પણ તમારી એક રીલ જોઈ અને રીલ પછી અમે નક્કી કર્યું કે બાળકને અમે ગુજરાતી મીડિયમમાં ભણાવીશું. હું આજે ફરીથી એ વાત રિપીટ કરવા માંગુ છું. ગુજરાતના વિદ્યાર્થી તરીકે, ગુજરાતના વ્યક્તિ તરીકે, રશિયાનો વ્યક્તિ રશિયનમાં આજે વાત કરે છે, જાપાનનો વ્યક્તિ જાપાનીઝમાં વાત કરે છે, ચાઇનાનો વ્યક્તિ ચાઇનીઝમાં વાત કરે છે, તો ગુજરાતનો વ્યક્તિ શા માટે ગુજરાતીમાં વાત ના કરી શકે? એક બહુ મસ્ત પંક્તિ વાર્તા છે નાની એવી. સૌરાષ્ટ્રની અંદર એક અમેરિકન અથવા તો રશિયન વ્યક્તિ જે છે એ આવેલો અને ભૂલો પડી ગયો. એ અમેરિકન હતો એટલે અંગ્રેજી ભાષાની અંદર એકબીજાને રસ્તો પૂછતો તો કોઈને ખબર નહોતી પડતી. બે કાકા બેઠા હતા, એમને એને રસ્તો પૂછવાની કોશિશ કરી, કાકાને ખબર ના પડી એટલે ત્યાંથી નીકળી ગયો. પછી બંને જણાએ અંદર વાત કરી. પેલો કે સારું ઇંગ્લિશ શીખી લીધું હોત તો સારું હતું. પેલો કે પણ એને ગુજરાતી શીખી લીધું હોત તો એને વધારે સારું નહોતું. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણો વિચાર, આપણું વ્યક્તિત્વ એટલું મજબૂત હોય કે આપણને પામવા માટે, આપણને સમજવા માટે બીજો વ્યક્તિ આપણી ભાષા શીખે. આજે આ તમારી સામે જે મોડલ ઊભું છે એ ગુજરાતી માધ્યમમાં, સરકારી શાળામાં, પ્રાથમિક માધ્યમિક સ્કૂલમાં ભણીને આજે હું અહીંયા પહોંચ્યો છું. એટલે એવું નથી કે ભાષાનું બેરિયર હોય તો આપણે ક્યાંક અટકી જઈશું. બાળકને વિચાર કરતું કરો, બાળકની તર્ક શક્તિ મજબૂત બનાવો. આ કામ જે ભાષા, જે માધ્યમ, જે શાળા, જે શિક્ષક કરી આપતો હોય એ તમારા બાળક માટે બેસ્ટ છે. આજકાલ નવું કલ્ચર ચાલ્યું છે પેકેજીસ આપવાનું, બાળકોને લેબલ આપવાનું, આ A1 ને આ B2 ને આ C1 ને આ C2. મહેરબાની કરીને જો કોઈ આવા લેબલ્સ આપતું હોય તો તાત્કાલિક તમારા બાળકને ત્યાંથી હટાવી લેજો. આપણે શાળામાં બાળકને આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે મોકલીએ છીએ. C1 C2 નું લેબલ લઈને આખી જિંદગી પોતાને C ગ્રેડ પ્રોડક્ટ માનવા માટે નહીં. એટલે આ વસ્તુ હંમેશા મને, હું જ્યાં પણ જાઉં એટલે ખુશી હોય છે કે આ જે નવું કલ્ચર આવી રહ્યું છે એ દરેક વાલીએ, દરેક વિદ્યાર્થી અને દરેક શિક્ષકે પોતાની જવાબદારી સમજી અને એને રોકવું પડશે. આજે વ્યક્તિ પદ્મશ્રી બને છે તો એમને કઈ A1 ગ્રેડ કે A2 ગ્રેડની સ્કૂલમાં ભણવાનો મોકો મળે છે. અને બીજી વસ્તુ કે એવા કેટલા પદ્મશ્રી કે ભારત રત્ન કે પદ્મ વિભૂષણ આપણા દેશમાં છે કે જે આવી હાઈ ક્લાસ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળ્યા. એટલે માણસના વ્યક્તિત્વ, માણસની સફળતા અને એના એજ્યુકેશનને આપણે માત્ર એક જ સ્તરે લાવીને મૂકી શકીએ કે જ્યાંથી બાળકને વિચાર કરવાની શક્તિ મળતી હોય, જ્યાંથી બાળકને તર્ક શક્તિ મળતી હોય, ત્યાં આપણું બાળક જે છે એ ચોક્કસથી ખીલી શકશે. એટલે સાચા શિક્ષણની આટલી વ્યાખ્યા સાથે
જે છે એ હું મારી વાતને વિરામ આપું છું. આજે મહીસાગરના આટલા બધા લોકો સાથે ફરીથી વાત કરવાનો મોકો મળ્યો છે ત્યારે એક વાત ચોક્કસથી કહીશ કે પોલીસ જે છે એ તમારી સેવામાં 24/7 અવેલેબલ છે. જ્યારે પણ આપને એવું લાગતું હોય ત્યારે ચોક્કસથી આપ એસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસ, પોલીસ સ્ટેશન જઈ શકો છો, પોતાની રજૂઆત જે છે એ રજૂ કરી શકો છો. અને ફરીથી એકવાર કહું છું કે સાથે મળીને મહીસાગરને વધુ સુરક્ષિત, વધુ સક્ષમ અને વધુ વિચારશીલ બનાવવાનો અમારો જે પ્રયત્ન છે એની અંદર આપ બધાનો યથાશક્તિ સહયોગ અમને મળતો રહેશે એવી આશા સાથે ફરી એકવાર જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે બધાને અભિનંદન પાઠવું છું અને ફરી પોલીસ હેડક્વાર્ટરમાં બધાના સ્વાગત સાથે વિરામ લઉં છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.